જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે ધોરણ 11 સાયન્સના આંકડાશાસ્ત્રની અંદર સેકન્ડ ટોપિક લઈએ આપણે. આપણી પાસે છે સતત આવૃત્તિ વિતરણ માટે મધ્યકની સાપેક્ષે વિચલન. લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી અસતત આવૃત્તિ વિતરણ હતું, એટલે વર્ગોની રચના ન ધરાવતું હોય તેવું. આપણી પાસે અત્યારે વર્ગોવાળું એટલે કે સતત આવૃત્તિ વિતરણ છે. આ એક સતત આવૃત્તિ વિતરણની અંદર આપણે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન શોધવાનું છે. હવે જો એનું એક સૂત્ર જે છે એ બહુ સિમ્પલ જ છે, જે આપણે અસતતમાં લીધું હતું એ જ છે કે એમડી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. બરાબર, એટલે જે પદ્ધતિ આપણે આગળના દાખલામાં કરી હતી એ જ છે કે મધ્યક શોધો, મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર શોધો, એફઆઈ ગુણ્યા એક્સઆઈ માઇનસ એક્સ બાર કરો અને આન્સર તમારી પાસે છે. તો મધ્યક શોધવા માટે 10મા ધોરણની અંદર આપણે 3 પદ્ધતિ ભણ્યા હતા. સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે સાદી રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત. અહીંયા આપણે 2 જ રીત કન્સિડર કરશું. એક છે એ સાદી રીત અને એક છે એ ધારેલા મધ્યકની રીત, વિચલનની રીત. એકચ્યુઅલી 11 સાયન્સની અંદર ક્યારેય તમને એવું સૂચના નહીં હોય કે તમે ધારેલા મધ્યકની રીતે શોધો, વિચલનની રીતે શોધો, કારણ કે મધ્યક શોધવું એ ગૌણ છે. આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ મધ્યકની સાપેક્ષે વિચલન કરવાનું છે. એટલે મધ્યક તમે કઈ પદ્ધતિથી મેળવો છો એ ડઝન્ટ મેટર. બરાબર, એટલે અત્યારે તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. કેલ્ક્યુલેટર છે તમારી પાસે તો સાદી રીતે પણ કરી શકો છો. હું 2 રીતે કરીશ અત્યારે, એક સાદી રીત અને વિચલનની રીત, જેથી કરીને તમને રિવાઇઝ થઈ જાય બધું. ક્લિયર? તો લેટ સ્ટાર્ટ. સૌથી પહેલાં આપણી પાસે વર્ગો છે, આવૃત્તિ છે, તો એના આધારે હું આને અસતતમાં રૂપાંતર કરવું પડશે. તો હું મધ્ય કિંમત મેળવીશ. બરાબર, કારણ કે મધ્ય કિંમત મેળવું પછી આ આવૃત્તિ વિતરણ અસતત થાય. કોઈ પણ આવૃત્તિ વિતરણને મધ્યક શોધવા માટે અસતતમાં રૂપાંતર કરવું પડે. તો આની મધ્ય કિંમત થશે 5, આની 15, 25, 35, 45, 55 અને 65. ક્લિયર? સાદી રીતે શોધવા માટે મારી પાસે લાવવું પડશે મારે એફઆઈ ગુણ્યા એક્સઆઈ. બરાબર, એફઆઈ ગુણ્યા એક્સઆઈ. તો 5 ચોક 20, 15 છક 90, 250, 35 દુ 70 એટલે 700, આ થશે 450. 55 ગુણ્યા 6 કરો એટલે આ થશે 30 અને 33 એટલે 330. 65 ગુણ્યા 4 કરો એટલે આ આવશે 260. હવે હું આ બધાનો સરવાળો કરું છું, એટલે કે મારે લેવું પડશે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો 0, 6 3 9 5 14 ને 5 19 ને 9 28 ને 2 30, 3 5 3 8 4 12 7 19 ને 2 21. આ 21 આવ્યા. આવૃત્તિ શોધી લઈ સિગ્મા એફઆઈ, અથવા તમે એને એન કહો. 6 ને 4 10, 20, 40, 50 ને 10 60. ઓકે, હવે મધ્યકની સાપેક્ષે વિચલન માટે આપણે એક્સ બાર સૌથી પહેલાં મેળવશું. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. એફઆઈ એક્સઆઈ આપણી પાસે છે 60 કેન્સલ. 6 વડે ભાગીએ આપણે તો આ થશે 6 તેરી 18 અને 6 પંચા 30. એક્સ બાર આપણને મળશે 35. ક્લિયર? હવે આપણે આગળ વધીએ. એક્સ બાર આપણી પાસે આવી ગયો છે. હવેની જે કોલમ હશે એ આપણી પાસે હશે મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. એક્સઆઈ આપણી પાસે આ રહ્યા 5, 15, 25, 35, 55, 45. એક્સ બાર 35 છે. તો પહેલું આવશે 5માંથી 35 બાદ થાય એટલે આ આવશે 30. 15માંથી બાદ થાય એટલે 20, પછી 10, 0, અહીંયા આવશે 10, 20 અને 30. આ એક્સઆઈ માઇનસ એક્સ બાર આવી ગયા. ત્યારબાદ આપણે લેવાનું છે એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર. બરાબર, તો મોડ ઓફ
xi માઇનસ એક્સ બાર ઇન્ટુ fi. મોડ ઓફ xi માઇનસ એક્સ બાર આપણી પાસે આ છે, fi આ છે, તો 30 ગુણ્યા 4 એટલે 120, 20 છક 120, 10 ગુણ્યા 10 100, આ 0 થઈ જશે, આ આવશે 100, આ 120 અને આ 120. બરાબર, કોઇન્સિડન્સ છે, આ બધું સરખું આવે છે, એ કમ્પલસરી નથી. ત્યારબાદ આપણે લેશું સિગ્મા fi xi માઇનસ એક્સ બાર. તો આ 240 અને 340, 340 ગુણ્યા 2 કરો એટલે 680 આપણી પાસે મળશે. બરાબર, હવે આપણે લઈએ એક્સ, આ આવશે 680 અને n ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે 60. ડિવાઈડ કરી દઈએ તો કેન્સલ, 6 વડે કરી એટલે 6, 6 એકા 6, 2 વધ્યા, 6 તેરી 18, 2 વધ્યા 6 તેરી 18, એટલે આ થઈ ગયો તમારે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન. કયા આવૃત્તિ વિતરણ માટે? સતત આવૃત્તિ વિતરણ માટે. ક્લિયર? હવે આપણે લઈએ વિચલનની રીત. બરાબર, મધ્યક શોધવા માટે રીત ફરે છે, સાપેક્ષ વિચલન શોધવા માટે રીત નથી ફરતી. એ તો સૂત્ર પણ એ જ રહેશે, પદ્ધતિ એ જ રહેશે. ઘણી વખત બહુ મોટી રકમ હોય ને આપણને કેલ્સીનો ઉપયોગ કરવામાં પણ તકલીફ પડતી હોય, અથવા તો બહુ મોટા આંકડા આપણે નથી જોતા, તો વિચલનની રીત આપણી માટે ઇઝી રહેશે. xi આવી ગયું છે, હવે હું લઈશ સૌથી પહેલાં ui. બરાબર, વિચલન જેને આપણે કહીએ છીએ, તમે ડીઆઈ પણ કહી શકો છો. 11 સાયન્સની અંદર મોટા ભાગે એને આપણે ડીઆઈ કહીશું, એટલે ડીઆઈ બરાબર xi માઇનસ a અપોન h, સી અથવા h. શું કરતા હતા, આમાંથી કોઈ પણ એક ધારી લઈએ છીએ. મને ખ્યાલ છે મારો મધ્યક 35 છે, એટલે હું એ ધારતો નથી, કારણ કે પરિણામ અહીંના જ આવશે, એટલે હું આ એ લઈ લઉં છું. બરાબર, તો આ આવશે મારા માટે 0 ઉપર -1, -2, -3, -4, 1, 2. બરાબર, ત્યારબાદ આપણે લેશું fi di. બરાબર, જેને આપણે fi ui દસમામાં કહેતા હતા. તો આ થશે -16, -18, -20, -20, 10, 0, 6, 1, 6 અને આ આવશે 8. પ્લસ અને માઇનસનો સરવાળો કરી દઈએ આપણે. આ થશે +14 અને આ જે થશે એ થશે 40, 50, 58, 64 અને 10, 74, -74. ક્લિયર? ફરી એકવાર ચેક કરી લઈએ. 8 ને 4 14, 2 3 5 ને 2 7. સિગ્મા fi di બરાબર -74 + 14 ઇઝ ઇક્વલ ટુ -60. ક્લિયર? n બરાબર આપણને ખ્યાલ જ છે, એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું, 60 આપણી પાસે છે. ધારેલા મધ્યકની રીતે આપણી પાસે સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi di અથવા ui અપોન n ગુણ્યા h વર્ગ લંબાઈ. a બરાબર આપણે ધાર્યા છે 45, આપણી પાસે આવ્યું છે -60, n બરાબર એ કેટલા છે 60 અને h બરાબર છે 10, તો આ 35 આવી જશે. બરાબર, ત્યારબાદની બે કોલમ છે એ સેમ જ રહેશે, મોડ ઓફ xi માઇનસ એક્સ બાર. એટલે આપણી પાસે xi છે 5, 15, 25, તો xi માઇનસ એક્સ બાર કરવું એટલે આ આવશે 5માંથી 30, આ 20, આ 10, 0, 10, 20, 30. બરાબર, લાસ્ટ કોલમ આવશે fi મોડ ઓફ xi માઇનસ એક્સ બાર. તો આપણી પાસે fi એટલે 4, જે લાસ્ટ કોલમ હતી આગળના દાખલામાં એ જ છે 120, 20 છક 120, 10 ગુણ્યા 10 100, 0, 100, 120, 120. બરાબર, તો સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 680. ક્લિયર? એમાં કોઈ ડિફરન્સ નહીં આવે, ધારેલી રીતે શોધો કે પછી સાદી રીતે શોધો. આની અંદર કિંમત મૂકી દઈ તો 680 અપોન n ઇઝ ઇક્વલ ટુ 60, તો md ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 11.33. આ આપણો
આન્સર આવશે. ક્લિયર? વધુ એક એક્ઝામ્પલ જોઈએ આપણે. આપણી પાસે અહીંયા સતત આવૃત્તિ વિતરણ છે, બરાબર. આપણે આનો મધ્યકની સાપેક્ષે વિચલન શોધવા માટે સૌથી પહેલાં આપણે એને મધ્યક શોધવું પડશે, અને મધ્યક શોધવા માટે આપણે એની મધ્ય કિંમત શોધવી પડશે અસતતમાં રૂપાંતર કરવા માટે. તો 0 થી 100ની મધ્ય કિંમત થશે 50, આ 150. સમાન વર્ગ લંબાઈ છે એટલે મારા માટે સરળ રહેશે. આ 450, 550, 650 અને 750. ક્લિયર? હવે આપણે લેશું યુઆઈ અથવા તો ડીઆઈ. ડીઆઈ બરાબર XI માઇનસ A અપોન H. જો આ બધા સૂત્રો છે ને એ સતત લખવાનું કારણ એક જ છે કે આપણને યાદ રહે, ખ્યાલ આવવો જોઈએ કે યુઆઈ કઈ રીતે આવે છે, ડીઆઈ કઈ રીતે આવે છે. અધરવાઇઝ એવું થશે કે આપણને માત્ર ખ્યાલ હશે કે ડીઆઈ લેવાનું છે, પણ ડીઆઈ એક્ઝેક્ટલી શું છે એ નહીં ખ્યાલ આવે. હવે આના માટે આપણે કોઈ મધ્યકને ધારીએ તો સપોઝ હું અહીંયા ધારું છું 450. આ મારા માટે એ છે. ક્લિયર? તો હું ત્યાં મૂકી દઈશ 0, ઉપર -1, -2, -3, -4, 1, 2 અને 3. હવે કઈ કોલમ આવશે? FI DI. આપણા માટે હવે શોધવું પડશે આપણે FI DI. બરાબર? તો FI ગુણ્યા DI. FI છે 4 એટલે -4 એટલે -16, -24, -18, -10, 0, 5, 8 અને 9. પ્લસ અને માઇનસવાળાનો સરવાળો કરી દઈએ આપણે. તો આ પ્લસ માઇનસવાળામાં 24 ને 16 40, 40 ને 10 50 ને -68. અને આ બાજુ આવશે 8 ને 5 13, 13 ને 9 21. ક્લિયર? સિગ્મા FI DI બરાબર -68 પ્લસ 28. આમાંથી ડિવાઈડ કરી દઈએ એટલે -47 રહેશે. ક્લિયર? હવે આપણે મધ્યક શોધવા તરફ જઈએ. આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર A પ્લસ સિગ્મા FI DI અપોન N ઇન્ટુ H. એ એટલે તમારી પાસે છે 450 પ્લસ સિગ્મા FI DI એવા છે -47 અપોન N. N આપણે શોધવાનું બાકી છે. N શોધી લઈએ આપણે. 4 ને 3 7 ને 5 12 ને 7 19, 19 ને 10 29, 29 ને 9 38, 38 ને 8 46 ને 4 50. એટલે N ઇઝ ઇક્વલ ટુ આવશે 50 આપણી પાસે. ક્લિયર? તો N બરાબર 50 ઇન્ટુ H. વર્ગ લંબાઈ આપણી પાસે 100 છે, તો 50 ઇન્ટુ 2 100. તો આ આવશે 450 માઇનસ 47 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 94. અને આમાંથી 94 આપણે કટ કરીએ એટલે આ આવશે આપણી પાસે 10માંથી 4 ગયા એટલે 6, 14માંથી 9 ગયા એટલે 5 અને આ આવશે 3. એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ મને મળ્યું 356. બરાબર? મારું જે સૂત્ર છે એ શું છે? MD ઓફ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI મોડ ઓફ XI માઇનસ x બાર છેદમાં N. તો આપણે હવેની જે કોલમ આવશે કઈ આવશે? મોડ ઓફ XI માઇનસ x બાર. અને લાસ્ટ કોલમ જે આપણે લેશું એ આપણા પાસે હશે FI ગુણ્યા XI માઇનસ x બાર. ક્લિયર? સૌથી પહેલાં XI માઇનસ x બારની વાત કરીએ. XI માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 356 છે. XI 50 છે એટલે આ પહેલું આવશે -306. ક્લિયર? 150 એટલે આમાંથી 100 કટ કરી દઈએ તો -206. ત્યારબાદ 250 છે તો -106. 350 છે તો ઇટ મીન્સ 6. આપણે પ્લસ જ લેશું, સોરી, મોડ છે એટલા માટે. 450. હવે આ 450માંથી જો હું ડાઉન કરું તો આ આવશે 96. બરાબર? 450 માઇનસ 356 એટલે 0 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 4.
5 minus 5 0 9 સોરી 4 minus 5 is equal to 9 આ આવશે 194 294 અને 394 બરાબર. તો આ રીતે આપણી પાસે xi માઇનસ એક્સ બાર આવી ગયું અને ત્યારબાદ હવે લેશું આપણે fi ગુણ્યા xi માઇનસ એક્સ બાર આ બંનેનો ગુણાકાર કરશું. ક્લિયર? તો સૌથી પહેલાં 4 વડે કરીએ તો 4 6 24 અને 4 તેરી 12 એટલે પહેલું આવશે 1224. 8 વડે કરીએ તો 8 6 48 અને 8 દુ 16. 106 ઇન્ટુ 9 9 6 54 અને 9. 6 વડે કરીએ એટલે આ થશે 60. 94 ઇન્ટુ 7 કરીએ એટલે 7 ચોક 28 2 વિધા 9 સત્તા 63 ને 2 65. 194 ઇન્ટુ 5 કરીએ એટલે 5 ચોક 20 45 ને 2 47 અને 9. ઓકે. 4 વડે કરીએ ચોકો ચોકો 16 9 ચોક 36 ને 1 37 3 વિધા 4 દુ 8 ને 3 11 અને લાસ્ટ 3 વડે 12 9 તરી 27 ને 1 28 3 તરી 9 2 11 આ આપણી પાસે fi ઇન્ટુ xi માઇનસ એક્સ બાર આવી ગયું. ક્લિયર? હવે લઈશું આપણે સિગ્મા fi xi માઇનસ એક્સ બાર આ બધાનો કરીએ સરવાળો. તો સરવાળો આપણી પાસે શું આવશે 8 4 12 4 16 16 ને 8 24 24 ને 6 30 ને 2 32 એથી પડી 3 3 ને 2 5 5 ને 4 9 9 ને 5 14 14 ને 6 20 20 ને 5 25 25 ને 7 32 ને 7 39 ને 8 47 4 વિધી 4 ને 2 6 6 ને 6 12 12 ને 9 21 21 ને 6 27 27 ને 9 36 37 ને 38 3 4 5 6 ને 7 આ આવશે 7872. હવે આપણે એને આમાં મૂકી દઈએ. આપણી પાસે આવ્યું છે 7872 અને n ઇઝ ઇક્વલ ટુ છે 50 આપણી પાસે. ક્લિયર? તો ડિવાઈડ કરીએ 5 વડે આપણે તો 5 એકા 5 2 વિધા 25 3 વિધા 5 સત્તા 35 2 વિધા 5 ચોક 20 2 વિધા 5 ચોક 20 બરાબર. એક પોઈન્ટ હજી કાપી લઈએ આ 10 છે એનો તો આપણી પાસે md ઓફ એક્સ બાર આવશે 157.44 આ આપણો આન્સર રહેશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આ છે ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 10 તમારે 14.1નો. તો આપણી પાસે વર્ગો છે આવૃત્તિ છે તો પહેલાં મધ્યક શોધીને આપણે વિચલનની રીતે જ મધ્યક શોધશું. હવે સૌથી પહેલાં મારે લેવું પડશે મધ્ય કિંમત બરાબર xi. તો xi 95 વત્તા 105 એટલે આ થઈ જશે 200 તો આની મધ્ય કિંમત આવશે 100 બરાબર. 105 વત્તા 115 એટલે આ થશે 220 એટલે 110 10નો ડિફરન્સ છે 120 130 140 અને 150. હવે આપણે યુઆઈ મેળવશું. યુઆઈ અથવા ડીઆઈ કયો જે કયો એ તમે ડીઆઈ બરાબર xi માઇનસ a અપોન h. તો એના માટે આપણે કોઈ એક xi એટલે કે ચલને મધ્યક તરીકે ધારી લઈએ. ધારો કે અહીંયા હું લઉં છું 120 ચલો બરાબર. આ મારા માટે a છે તો યુઆઈ આવશે અહીંયા આવશે 0 -1 -2 1 2 અને 3. ક્લિયર? હવે આપણે લેશું fi યુઆઈ બરાબર. તો fi એટલે આપણી પાસે છે 9 તો 9 ગુણ્યા 2 -18. જો ભૂલથી અહીંયા પ્લસ નહીં કરી દેતા કારણ કે ઓલું મોડ ઓફ xi માઇનસ એક્સ બાર વિચારતા હોય એટલે અહીંયા માઇનસ ન આવે એવું નથી. આ મધ્યક શોધીએ છીએ આપણે -13 0 30 24 30 બરાબર. હવે આપણે સિગ્મા લઈ લઈએ. સિગ્મા fi યુઆઈ આ બધાનો કરીએ સરવાળો તો 60 અને 24 એટલે +84. માઇનસની અંદર જોવા જાય તો 18 ને 13 એટલે આ થશે 31. 84માંથી 31 બાદ કરીએ એટલે આ આવશે આપણી પાસે 53. ક્લિયર?
એન કેટલા છે એ જોઈ લઈએ આપણે. 10, 12, 22, 52 ને 6 58, 58 ને 10 78, 3 81, 10 91 અને 9 એટલે n ઇઝ ઇક્વલ ટુ 100 છે. સૌથી પહેલાં મધ્યક શોધીએ. મધ્યક માટેનું સૂત્ર છે x બાર a પ્લસ સિગ્મા fi ui અપોન n ઇન્ટુ h. a ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું છે 120 પ્લસ સિગ્મા fi ui આવ્યું છે 53 અપોન 100 ઇન્ટુ h ઇઝ ઇક્વલ ટુ એટલે કે વર્ગ લંબાઈ 10 છે. એક કેન્સલ કરીએ તો આ આવશે 120 પ્લસ 5.3 તો x બાર ઇઝ ઇક્વલ ટુ 125.3. જો મધ્યક અપૂર્ણાંકમાં આવશે ત્યારે ઘણા બધા તમારા દાખલાની અંદર અપૂર્ણાંક સંખ્યા આવશે, પણ ડરવાનું નહીં, કારણ કે હવે તમારી પાસે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે. બરાબર, સરળ છે તમારા માટે. હવેની કોલમ આવશે એ xi માઇનસ x બારની હશે. ક્લિયર? તો xi માઇનસ x બાર, સૌથી પહેલી આપણી પાસે x બાર છે 125.3, બધી કિંમત છે 100 એટલે બહુ ઇઝી છે. કેટલું થશે? 25.3 મોડ છે એટલે પ્લસ જ લેશું. પછી છે 10 ઘટાડવાના છે એટલે આ આવશે 15.3, હજી 10 ઘટાડો એટલે આ આવશે 5.3. હવે જે છે એ મેઇન છે, કારણ કે 130માંથી જ્યારે 125.3 બાદ કરશો એટલે આ આવશે 4.7. બરાબર, ઘણા લોકો અહીંયા પણ 130 માઇનસ 125 કરે એટલે 5.3 એવું લખે છે, એટલે ખાસ ધ્યાન રાખવું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. બરાબર, કદાચ ઘણી વખત એવું થાય કે આ તો બહુ ઇઝી છે, આપણને આવડે છે, છતાં એક વખત કરી લેવો, કારણ કે બાય મિસ્ટેક કોઈ આપણે ઉતાવળમાં કોઈ ભૂલ ન કરી ગયા હોય. ત્યારબાદ આવશે 14.7 અને આ આવશે 24.7. ક્લિયર? હવે આપણે લેશું, આપણી પાસે છે fi મોડ ઓફ xi માઇનસ x બાર. ક્લિયર? હવે આપણે આ ગુણાકાર કરીએ. બરાબર, આ બંનેનો. તો સૌથી પહેલું જે આવે છે એ આવે છે 9 ગુણ્યા 25.3. તો આ તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 227.7 જેવું આપણને મળશે. ત્યારબાદ 13 ગુણ્યા 15.3 કરો તો આ આવશે 198.7. 26 ગુણ્યા 5.3 જો તમે કરો તો આ આવશે 137.8. 30 ગુણ્યા 4.7 કરવામાં આવે તો આ આપણને મળશે 7 તેરી 21, 0, 2, 4 તેરી 12 ને 2, 14, 141. 12 ગુણ્યા 14.7 જો કરવામાં આવે તો આ આવશે 176.4 અને છેલ્લે 10 ગુણ્યા 24.7 એટલે ઇઝ ઇક્વલ ટુ 247.0. ક્લિયર? હવે આપણે આને કરી દઈએ સરવાળો. સિગ્મા fi ઇન્ટુ xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 7, 7, 14, 14 ને 8, 22, 22 ને 4, 26 નો છગડો વધી પડી 2, 9, 9 ને 8, 17, 17 ને 7, 24, 24 ને 1, 25 ને 6, 31 ને 7, 38 નો આંઠડો વધી પડી 3, 3 ને 2, 5, 5 ને 9, 14, 14 ને 3, 17, 17 ને 4, 21 ને 7, 28 ને 4, 32 નો બગડો વધી પડી 3, 5, 6, 7, 8, 9 ને 2, 11 એટલે આ આપણી પાસે આવ્યું 1128.6. ક્લિયર? અપૂર્ણાંક છે, પોઈન્ટમાં છે, એટલે બહુ જાળવીને કરવું, કેલ્ક્યુલેટરનો પૂરતો ઉપયોગ કરવો. ત્યારબાદ આપણું જે સૂત્ર છે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi માઇનસ x બાર અપોન n. આ આપણી પાસે આવ્યું 1128.6 અપોન n ઇઝ ઇક્વલ ટુ 100 છે. તો આ તમને મળશે 11.286 અથવા તમે લખી શકો છો 11.29. બરાબર, અહીં ત્રીજો આંકડો જે છે પોઈન્ટ પછીનો એ 5 કે તેથી વધુ છે એટલા માટે. ક્લિયર? હજુ એક વધુ દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ આપણે. આપણી પાસે એક આ આવૃત્તિ વિતરણ આપેલું છે આપણે.
વર્ગો 10 થી 20, 20 થી 30, 10ની વર્ગ લંબાઈવાળા છે. આવૃત્તિ આપણી પાસે છે. સૌથી પહેલાં આપણે એની મધ્ય કિંમત મેળવી લઈએ, બરાબર. XI અસતતમાં રૂપાંતર કરીએ. 10 થી 20ની મધ્ય કિંમત આવશે 15, 25, 35, 45, 55, 65 અને 75. ક્લિયર? આમાંથી કોઈ એકને આપણે મધ્યક તરીકે ધારી લઈએ. દાખલા તરીકે હું ધારું છું 45ને, બરાબર. વચ્ચેનો એક અંકને આપણે મધ્ય કિંમત લઈએ, મધ્યક લઈ લઈએ. આ તમારા માટે થઈ જશે 0, -1, -2, -3. આ આપણને મળશે શું? UI અથવા તો DI. DI બરાબર XI માઇનસ A/H. 1, 2, 3. ક્લિયર? હવે આપણે લેશું FI/DI. શું આવશે? FI/DI. તો FI/DI માટે 10 ગુણ્યા 3 -30, 20 ગુણ્યા 2 -40, -30, 0, 43, 30, 21. ક્લિયર? પ્લસ માઇનસનું આપણે જોઈ લઈએ. તો આ થશે 100, બરાબર. અને અહીંયા સિગ્મા FI/UI એટલે -100 પ્લસ 3 ને 1 4, 2 3 5 ને 4 9 એટલે આ આવશે -6. ક્લિયર? હવે આપણે મધ્યક શોધવા તરફ જઈએ. મધ્યકનું સૂત્ર છે x બાર a પ્લસ સિગ્મા FI/DI/n ઇન્ટુ h. એ એટલે આપણે ધારેલો મધ્યક છે 45 પ્લસ આ એવા છે -6. n કેટલા છે જોઈ લઈએ આપણે. 7 ને 5 12 ને 3 15 ને 5 20, 2 3 4 7, 2 9, 3 12 ને 2 14 ને 15 એટલે આ આવશે 150. આ 150 ઇન્ટુ h એટલે કેટલી છે? 10ની વર્ગ લંબાઈ. ક્લિયર? આ કેન્સલ કરીએ, છેદ ઉડાડી દો તો 45 માઇનસ 3 દુ 6, 3 પંચા 15 આ રીતનું મળશે. ભાગાકાર કરી નાખીએ. 45 માઇનસ 0. અહીંયા આવશે x બાર ઇઝ ઇક્વલ ટુ 44.6. આ આપણને મધ્યક મળી ગયું. ક્લિયર? હવે આપણી જે કોલમ આવશે એ કઈ આવશે? મોડ ઓફ XI માઇનસ x બાર. XI આપણી પાસે છે 15, માઇનસ 44.6 કરો એટલે આ તમને મળશે 29.6. ક્લિયર? 25માંથી કરીશ એટલે આ આવશે 19.6, 35માંથી કરીશ એટલે આ આવશે 9.6 અને 45માંથી જ્યારે હું કરું ત્યારે આ મને મળશે 0.4. પછી 10-10નો ગેપ છે એટલે એડ કરતા જઈએ તો 10.4, 20.4 અને લાસ્ટમાં આવશે 30.4. ક્લિયર? હવે જે કોલમ છે એ કઈ આવશે? FI XI માઇનસ x બાર. તો આપણી પાસે FI છે 10 ગુણ્યા 296 ઇઝ ઇક્વલ ટુ 29.6 ઇઝ ઇક્વલ ટુ 296.0. ત્યારબાદ 19.6 ગુણ્યા 20 કરીએ એટલે આ આવશે 392.0. 9.6 ગુણ્યા 30 કરશો એટલે તમને મળશે 288.0. 25 ગુણ્યા 0.4 કરશો એટલે તમને મળશે 10.0. 43 ગુણ્યા 10.4 કરશો એટલે તમારા માટે આવશે 447.2. આ બધું કેલ્ક્યુલેટરની મદદથી બહુ ઇઝી થઈ જશે. 15 ગુણ્યા 20.4 કરશો એટલે તમને મળશે 306.0. 7 ગુણ્યા 30.4 કરીએ એટલે આ મને મળશે 212.8. હવે આ બધાનો સરવાળો આપણા માટે આવશે સિગ્મા FI XI માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 1953. આપણને એનો સરવાળો આવશે. તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકશો. હવે આપણે લઈએ મધ્યકની સાપેક્ષે વિચલન
સિગ્મા એફઆઈ મોડ ઓફ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન એન. તો આ આપણી પાસે આવ્યું છે 1953. એન કુલ આવૃત્તિ છે 150 અને આનો આન્સર તમે લાવો કેલ્ક્યુલેટરની મદદથી કરીને તો આ આપણને મળશે 13.02 જેટલું. આ આવશે મધ્યકની સાપેક્ષે સરેરાશ વિચલન. ક્લિયર?